નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના રાણાવાડાના રાવલ ભરતભાઈ રઘુભાઈએ તેમના સમાજના મૂળ રહેઠાણ લુણી, તાલુકો ભાભર, હાલ રહેઠાણ ડીસાના આરોપી દવે જયેશભાઈ મનહલાલને હાથ ઉછીના ₹21 લાખ આપેલા હતા અને સદરુ રકમ આપવામાં કસૂર કરી તેવા સંજોગોમાં આરોપી પોતાની માલિકીનું મકાન ફરિયાદીને વેચાણ આપવા બંધાયેલ અને તેનો લેખિત કરાર કરી આપેલ તેમજ આ રકમનો HDFC બેંક ડીસા શાખાનો ચેક આપેલ, જે ચેક ફરિયાદી પોતાની બેંક ઓફ બરોડા શિહોરી શાખામાં ખાતામાં જમા કરાવતા સદરે ચેક સ્વીકાર્યા વિના ડ્રો સિગ્નેચર ડિફેર્સના શેરા સાથે પાછો ફરેલ. તેથી ફરિયાદી રાવલ ભરતભાઈ રઘુભાઈએ આરોપી દવે જયેશભાઈ મનહલાલ સામે વકીલ અશ્વિનભાઈ વીર શાહ મારફતે શિહોરી કોર્ટમાં સને 2021ની સાલમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરેલ, જે અંગેનો કેસ શિહોરી કોર્ટમાં તાજેતરમાં ચાલી જતા ફરિયાદી તરફે વકીલ અશ્વિનભાઈ શાહની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરીના વિદ્વાન ન્યાયાધીશ પીબી પટેલ આરોપી દવે જયેશભાઈ મનહલાલને કસૂરવાર ઠેરવી 42 લાખનો દંડ તથા 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાની હુકમ કરેલ છે. ત્યારે હવે શિહોરી કોર્ટમાં આ ચુકાદાથી ચેક બાઉન્સ થયેલા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.